ચલો તો ગાઈસ, નવા બ્લોગમાં સ્વાગત છે. કેમ છો દર્શકો? તો હવે આપણે ફરીથી જારનો બ્લોગ બનાવવાનો છે. તો આપણા બધા ખલાસીઓ ત્યાર જ છે, પણ એક નાની સ્ટીમર છે ને તે લોકો આપણાને જાર માંડવામાં નડે છે. પણ ગાઈસ, અત્યારે અંધી પણ એટલી છે ને કે જો નાની શીપ નથી દેખાતી, બહુ છેટી છે. એટલા માટે હવે તે વટી જાય ને પછી આપણે જાર માંડવાના છે. તો જો આપણે દિવ્યેશભાઈ દીવો હગાડીને કમ્પ્લીટ જ છે. તો ભાઈ જો સાઈડમાં દેખાય છે નાની સ્ટીમર, તો હવે આપણે ટંડેલ એમ કહે કે જવા દો, તો આપણે જવા દેવાનું છે. તો હવે આપણે નીકળી ગઈ છે નાની સ્ટીમર. તો જો હવે આપણે દિવ્યેશભાઈ દીવો મૂકી દીધો. તો જો આપણા બધી જય માતાજી બોલાવીને ઢાંટી નાખી છે. તો હલો, આપણે હવે ઝાડુ માંડવાના છે ભાઈઓ. તો હવે આપણે વ્યૂ અહીંથી બંધ કરીએ છીએ. પછી અડધા ઝાડ મંડાઈ જાય પછી પાછો વ્યૂ લઈશ, કેમ કે આજે દિવ્યેશભાઈ ઘાટા નાખવા જવાના છે એટલા માટે. તો હવે આ વખતે ઝાડુ ફાટેલા બહુ છે, તો દિવ્યેશભાઈને ઘાટા નાખવા નથી મોકલાવાના. પણ પાછું બીજો પાર લેશું ને તેમાં દિવ્યેશભાઈ જશે ઘાટા નાખવા. તો જો આવી રીતે ઘાટા નાખે છે મારા કૈલાસભાઈ જોરદાર. તો હવે છેલ્લા ઝાડ બાકી છે. તો હવે આપણે ઘાટા નાખી દઈ ને ઘાટીનો પથ્થરો પણ મુકાવી દઈ. તો જો હવે આપણા 2-3 ઘાટા બાકી છે ઝાડના. જો કૈલાસભાઈ ઝાડ પણ નાખતા જાય છે ને ઘાટા પણ નાખતા જાય છે. તો હવે ધાટીનો પથ્થરો આ વખતે અરવિંદભાઈ લખવાના છે. અરવિંદભાઈ કે હું લખું તો માસલા આવે છે કે નહીં એ આપણે જોવાનું છે. તો ચલો, જય માતાજી. આપણે અરવિંદભાઈએ લખી દીધો છે ગોલો ને પથ્થરો સોળી યાર પથ્થરો લખી દીધો છે ધાટીનો. અને મારા માસા કેવું છે ને બોટ આપણી ઝીલવી લેમ. જો મારા માસા કા ટીંગાઈ પહેર્યા છે છેરા પર રસ્સી પર, તો હું કે માસા બોટ ઝીલાઈ નહીં, મૂકી દો. તો જો દિવ્યેશભાઈ ગોલો લખી દે છે ભાઈ. હવે ચાલો ભાઈ, અંડાઈ ગયા ઝાડુ થઈ ગયા. પણ વજુભાઈ જો આછું પગું ધોઈ થાય એને અંગૂઠામાં કંઈક લાગી ગયું છે. પોપટો બાંધ્યો જ ભાઈએ. બાકી જો બધા કલાક આઠું પગું ધોવાના છે. એટલે આજે ઝાડુ બહુ ફાટી ગયા ભાઈ. બ્લોક ઉતાર્યો હતો ને સવારથી. કાલે સવારે તો મને બતાવીશ શું માસલા આવે ને કેવી રીતે છે. ચલો, જમવાનો ટાઈમ જમી લઈએ. તો આવી જજો ભાઈઓ જમવા માટે. રાતનું જમવા માટે તો બકાલુને શાક બનાવ્યું છે. તો સવારે ઝાડ ઉપાડવા પાછા આપણે આવી ગયા છે. તો આ વખતે અંધી બહુ છે ને, તો આપણા તંડેલને વ્યૂ લેવા માટે કેબિનમાં મોબાઈલ આપેલો છે. તો જો દિવ્યેશભાઈ આગળ ઘાટા છોડે છે ને કૈલાસભાઈ પાટી ખેંચે છે. કૈલાસભાઈ નાસ્તો બનાવવા મોરા જવાના છે એટલા માટે. તો જો દિવ્યેશભાઈ ઘાટા કેવી રીતે છોડે છે, કૈલાસભાઈ પાટી કેવી રીતે ખેંચે છે. તો હું તો અહીંયા અંદર ઝાડ જ ભરું છું કૈલાસભાઈની સાઈડમાં. તો જો હવે ઝાડુ આપણા પૂરા થઈ ગયા, ઝાડુ ઉપડી ગયા ગાઈસ. તો હવે છેલ્લું છે. તો માસલા તો કાંઈ આવ્યા હતા નહીં, એટલે આપણે આગળ વ્યૂ લીધું નથી. ને આપણે તંડેલભાઈને કીધું કે હવે છેલ્લા છે તો આપણે વ્યૂ લઈ લેવો. તો આપણે જો રોબામાં છેરો બાંધે છે. તો હવે આપણે ઝાડુ અહીંયા ઉપડી ગયા છે. હવે આપણે આ ઢેગલો ઝાડનો બનાવેલો છે મેં, તે ઉથલાવી ને ભરી લેવાનો છે. આજ બહુ મોડું થઈ ગયું હતું એટલા માટે ડાયરેક્ટ બપોરનું જમવા જ આવી ગયા છે ભાઈઓ. તો હવે આપણે જમી લઈએ. જમવામાં છે ને પાલવો બનાવેલો છે ભાઈ. શાક માટે એક પાલવો આવ્યો હતો, તો પાલવો ખાઈ ગયા અમે લોકો. તો હવે સાંજ પડી ગઈ છે. બાકી તો આપણે જો મગડું વાઢ્યું છે, મગડું આવ્યું હતું ને, તો મગડું વાઢે છે આપણા કૈલાસભાઈ. તો જો બહુ એમાં ચાકુ છે ને બહુ ચાલતું બનાવવું પડે, એટલે કે જેથી કરી કે ગાયગા કપાઈ જાય. તો આ મગરાની આઈટ છે ગાઈસ એવડી મોટી. જો આપણા અજયભાઈને છે ને કૈલાસભાઈએ પકડાયું છે ને દિવ્યેશભાઈ વ્યૂ લે છે ને હું છે ને જે ઝાડના કવચ બનાવું છું ઘાટાના. તો જો આવી રીતે આપણે ચામડી એની છોલવી પડે. તો ચામડીમાં છે ને કાકડી હોય ભાઈ, આપણા મોઢામાં કાકડી જેવો મહેસૂસ થાય, એટલે આની ચામડી આપણે ખવાય નહીં આ મચ્છીની. જો આવી રીતે કૈલાસભાઈ કાપે છે. તો હવે થોડુંક જ શાક બાકી છે. તો જો હું સામે કવચ બનાવું છું જો અહીંયા સાઈડમાં, અને આપણે ઝાડ માંડવાની હજી વાર છે, અડધી કલાક જેવું. તો હવે આપણે તૈયારી કરી રાખી છે ઝાડ માંડવાની. દિવસ આઠમવાની તૈયારી જ છે. તો હવે આપણા ભાઈઓ બધી કમ્પ્લીટ જ છે. તો ચાલો જય માતાજી કરીએ આપણે. તો આપણે ભાઈ નાખી ધાટી તે જય માતાજી કર્યું છે. તો હવે માનતા જઈએ છીએ ગાઈસ ઝાડ. તો હવે આપણે કડની રાસરી કાઢવાની છે. તો આ ચાલો આપણે હવે રાસરી કાઢી લઈએ. બાકી અડધા પાડે આપણે પાછું વ્યૂ લેશું. તો જો
મેં તમને કીધું હતું ને દિવ્યેશભાઈ ઘાટા લખવા શીખવાના છે, તો કૈલાસભાઈ તેને શીખાડે છે કે આવી રીતે ઘાટા લખાય. તો હવે આપણા ઝાડુ તો ઓલમોસ્ટ મંડાઈ ગયા છે. તો ચાલો હવે આપણે ઝાડુ મંડાઈ ગયા છે તો હાથ પગ ધોઈ નાખીએ. તો આપણે દિવ્યેશભાઈ કચરો સાફ કરે છે અને આપણે કવાછું બાંધેલા કાપેલા છે ને તો જો એ પછવાડે બનાવવા આવી ગયા છે. બાકી ઓલમોસ્ટ આપણી ઝાડ ઉપર જ છે હોળી, એટલે કે રસ્સી પર જ હોળી રાખવાની હોય આખી રાત ઝાડમાં. તો હવે આપણે કવચ બની ગયા, તો જમવાનું બની ગયું છે. તો મગળું બહુ મસ્ત બને છે ગાઈસ, ક્યારેક ટ્રાય કરજો મગળું ખાવો તો. ચાલો જમી લીધું. તો હવે આપણે આજે સવારે ઉપાડવા વહેલા આવી ગયા છે, થોડુંક અંધારું છે એટલા માટે. તો આપણે બહુ અંધી તો બહુ હતી એટલા માટે ઝાખું વ્યૂ આવતું હતું એટલે આપણે ખાસ લીધું નથી, પણ આપણા ઝાડો છે ને બહુ ભેગા થઈ ગયા છે. તો આપણે સલિંગ મારી દોડું બાંધીને આપણે ઉપા લીધા છે ઓલમોસ્ટ ઝાડ. તો હવે આપણે તંડેલભાઈ બોટ ચલાવે છે. બસ 2 પારથી તો કંઈ નથી માસલા આવતા. હવે આપણે આને ચોખ્ખા કરવાના છે જેથી કરીને જો એ લોકો ટાણે છે. હવે આપણે આમાં ઘાટા આવે એ બધી છોડવાના છે. બાકી જો આપણા 2-4 ઝાડ ખોવાઈ ગયા છે તેને ગોતવા જવાના છે. પણ હવે ઝાડુ ઉપડી ગયા છે તો પેલા નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને આપણે પક્ષીને પણ નાસ્તો આપી દઈએ છીએ, કેમ કે આ બાજુ કોઈ બોટોવાળા નથી એટલા માટે પક્ષીને ખાવાનું કંઈ મળતું નથી ભાઈઓ. એટલા માટે આપણે નાસ્તો કરીએ તો તેને નાસ્તો આપીએ, બપોરનું જમીએ ત્યારે એને જમવાનું પણ આપીએ. તો હવે આમાં પાણી એવું છે ને ગાઈસ કે પક્ષીને કંઈ અંદર દેખાતું જ નથી માસલું, એટલા માટે જો પક્ષી ખાય છે. તો હવે આપણે પણ નાસ્તો કરી લઈએ. બાકી તો જો આપણે એક સંગાતી પાસે જવાનું છે, જો આપણે પહોંચી ગયા છે તો તેના પંખામાં છે ને પ્રોપેલરમાં દોડું ફસાઈ ગયું છે. જો એનો ખલાસી કાપવા ગયો છે, પાણીમાં ઉતરે છે કાપવા માટે. અને આપણા ઝાડુ કાલે ખોવાઈ ગયા હતા ને ભાઈ, તે આ બોટવાળાને આપણા સંગાતીને રાજુભાઈને મળ્યા છે. તો તેની પાસે આપણે ઝાડ પણ લેવાના છે. એટલે 4 ઝાડ ખોવાઈ ગયા હતા, તો 4 ઝાડમાંથી 2-2.5 ઝાડ રાજુભાઈને મળ્યા છે. તો હવે આપણે તેની પાસે જઈએ છીએ. તો હવે લઈ લઈએ રાજુભાઈ પાસેથી ઝાડ, કેમ કે એ ઝાડ ખોવાઈ ગયા હોય પાછા મળે ને તો ફાટી બહુ ગયા હોય, તેને સીવવા પડે એટલા માટે. જો તે લોકોએ રસ્સી ઘા કરી આપણને. હવે આપણે રસ્સી પકડી લેશું. દિવ્યેશભાઈ રસ્સી પકડે છે ને હું કંઈ થોડુંક હું યુ લઈ લઉં, પછી હું તમારી પાસે ખેંચવા આવું છું. તો જો હવે તેની બોટમાંથી આપણા લાલ કલરના ઝાડ છે તે મુકાવશે ભાઈ. તો હવે આપણે ઉપાડ લેશું. તો જો જે લાખે છે, જો હવે એ લાખે છે ને તો હવે આપણે ખેંચશું, કેમ કે અહીંયા પંખામાં આપણા પાસે ઝાડ ફસાઈ જાય એટલા માટે. માન હજી તો એ લોકો દોડું કાઢી પંખામાંથી અને નવરા થયા છે. તો જો હવે ખેંચીએ છે. તો હવે આપણે પહેલાં તેને રાજુભાઈ પાસેથી ઝાડ લઈ લઈએ. તો આપણા વજુભાઈ પણ કે લાવો હું ખેંચવા જાઉં. તો વજુભાઈ ખેંચવા આવી ગયા છે ભાઈઓ. પણ બાકી તો હવે આપણે જો રાજુભાઈ પહેલી ઠેકાણે ઝાડ ઉપાડે છે. તો રાજુભાઈના ઝાડુ છે ને તે હેઠે રસ્સીવાળા હોય ને, કાબા કહેવામાં આવે ખીલિયાના, તેમાં ઝાડુ ફસાઈ ગયા છે. તો આપણે તો માંડી ગયા હતા ઝાડ દિવસના આ વખતે, પણ તેને નડતા હતા ને તો આપણે ઉપાડી લીધા છે એટલા ઝાડુ. તો હવે આપણે ઓલમોસ્ટ રાતે પાછા ઝાડુ ઉપાડવા આવી ગયા છે ગાઈસ. તો હવે આપણે ઉપાડી લઈએ ઝાડુ. આ વખતે રાતે ઉપાડવાના છે ઝાડુ, એટલે ઉપાડવા આવી ગયા. બાકી તો માસલા તો મળતા નથી ભાઈ. બાકી માસલાનું વ્યૂ તો તમને ચોક્કસ જ બતાવત. તો બાકી એક ભાઈ છે ને વલસાડ નહીં, સાતપટી ગામ છે, તેની બોટ છે ને તેના ઝાડુ આપણને મળેલા હતા. તો તે આપણી પાસે ચલાવીને લેવા આવ્યો છે. તો હવે આપણે તેને ચબુક્યો પણ આવેલો છે, એનો ગાંજરો પણ. તો આપણે તે આપણને કોન્ટેક કરીને આપણી મેળે આવ્યા છે. તો જો આ ઘાટા છે ને આ બોરામાં છે ને તેના ઝાડ ભરેલા છે, 2 કે 3 ઝાડ છે. તો તેને આપી દેવાનું છે. આપણે કોઈની વસ્તુ રાખતા નથી એટલે હવે આપણે આપી દઈએ. આપણને કોન્ટેક કરવા આવ્યો, એના વાયરલેસ નંબર આપણને ખબર હતી નહીં એટલા માટે એ કોન્ટેક કરવા આવ્યો આપણને. તો જો હવે આપણે માસાએ કોથળો નાખી દીધો છે. અત્યારે રાતના 10 વાગ્યા છે ગાઈસ. જો હવે એ અહીંથી આપણી પાસેથી દૂર જાય છે, એને એન્કલ નાખવાનો છે એટલા માટે. ચાલો ભાઈઓ, જય સોમનાથ, જય માતાજી. હવે અહીંથી આપણે વિડીયોનો એન્ડિંગ કરીએ, એટલે કે અહીંથી આપણો બ્લોગ પૂરો કરીએ. ફરી મળશું નવા બ્લોગમાં. તો બાકી ઝાડમાં તો બહુ મહેનત કરીએ, ઝાડમાં પણ માસલા કયા આવતા નથી ભાઈઓ, કે તમને વ્યૂ બતાવત કંઈ ખબર પડતી નથી ભાઈ આ વર્ષની સિઝન કેવી જશે. બાકી તો હવે
આપણે ચાલુ છે બોટ, ઝાડ તો ઉપડી ગયા હતા, હવે બોટ ચાલુ છે, ક્યારે ઝાડ માનશે કંઈ ખ્યાલ નથી. બાકી નવા બ્લોકમાં મળશું. બાય બાય. જય માતાજી, જય સોમનાથ, જય શ્રીનાથજી.